નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને લાગશે ઝટકો, બીજેપી ટીએમસીના ગઢમાં પાડશે ગાબડું। ઉતી બળવાખોરોનો રાતા સમુદ્રમાં અમેરિકી જહાજ પર મિસાઇલ ડ્રોનથી હુમલો। મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની ફરી સુનાવણી 4 જૂને થશે। લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાહુલ ગાંધીએ તમામ સાંસદો સાથે કરી ઓનલાઈન બેઠક। લલિત મોદીના પરિવારમાં ઘર કંકાસ, 11 કરોડની સંપત્તિ માટે માતા પુત્ર બન્યા એકબીજાના દુશ્મન। એક્ઝિટ પોલ પર ઇન્ડિયા ગઠબંધન નારાજ, વિપક્ષે એનડીએ પર લગાવ્યો આરોપ। કોરોનાથી પણ મોટી મહામારી આવી રહી છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સમગ્ર વિશ્વને બીજી મોટી મહામારીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું। ભાજપના નેતાને બચાવવા સીટની રચના, ઈસુદાન અને ઇટાલિયાનો ગદગદતો આક્ષેપ। ઈસીનો જયરામ રમેશને પત્ર, અમિત શાહના 150 ડીએમ સાથે વાત કરવાના નિવેદન પર જવાબ માંગ્યો। જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી ઢોર માર મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ। ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચ સાથે કરશે બેઠક, મતગણતરી અંગે સુપ્રીમ કોર્ટમાં કરશે 3 માંગણીઓ। મોદી પીએમ બનશે તો માથું મુંડાવી નાખીશ, આપ નેતાના દાવા પર બીજેપીએ મોકલી ખાતર। લોકસભા ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિત્વ મંડળ ફરી રશિયાની મુલાકાત લેશે। એક્ઝિટ પોલ પર ગિરિરાજ સિંહે કહ્યું, લોકોએ પીએમ મોદીની વિશ્વનીયતા અને વિપક્ષનો અસલી ચહેરો જાણી લીધો। સરકારી બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી। સુરત શહેરમાં ફાયર સેફટીના મુદ્દે આડેધડ મિલકતોને સીલ થતા નાના વેપારીઓની હાલત કફોડી, મેયર મીડિયાના સવાલોથી ભાગે છે। એક્ઝિટ પોલ ખોટો છે, ઈવીએમ સાથે છેડા કરવામાં આવે તેવી શક્યતા, જેલ જતા પહેલા સીએમ કેજરીવાલે કર્યો મોટો દાવો। કેન્દ્રમાં વિપક્ષની ગઠબંધન સરકાર બનશે અને રાહુલ ગાંધી વડાપ્રધાન, રેવત રેડ્ડીનો મોટો દાવો। બીજેપીની સરકાર બનતાની સાથે જ પીએમ મોદી લેશે મોટા નિર્ણયો, 100 દિવસના રોડ મેપ પર આજે કરશે મહત્વની બેઠક। પશ્ચિમ બંગાળમાં હુમલાખોરોએ બીજેપીના કાર્યકરને ગોળી મારી હત્યા કરી। એક્ઝિટ પોલના ડેટા બાદ અખિલેશ યાદવે પહેલી પ્રતિક્રિયા આપી, ઈવીએમ નહીં પરંતુ ડીએમ છે। તેજસ્વી યાદવે ફરી પ્રતિક્રિયા આપી, કહ્યું એકલા લડીને બિહાર જીતીશું। કોંગ્રેસ સામે બળવો કરીને પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા પ્રેમા ખાડુ, અરુણાચલમાં 3જી વાર સંભાળશે સત્તા। અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન સમાપ્ત, આજે તિહાર જેલમાં પાછા ફર્યા। તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકોએ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ મેળવવા માટે પ્રમાણીકરણ કરાવવું ફરજિયાત છે। પીએમ મોદી દેશના રાજકારણમાં બનાવશે મોટો રેકોર્ડ, જવાહરલાલ નહેરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી। મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ફરી એકવાર રાહતના સમાચાર, પેટ્રોલમાં ₹4.74 સસ્તું તો ડીઝલની કિંમતમાં 3.86 રૂપિયાનો ઘટાડો। ગુજરાતમાં સ્કૂલ વર્દીના તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાશે, એક જ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ। સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, મારી ધરપકડ થશે તો હું ભાજપના કચ્છા સિઠ્ઠા ખોલી નાખીશ। પીએમ મોદીનું કન્યાકુમારીમાં 45 કલાકનું ધ્યાન પૂર્ણ, પ્રથમ તસવીર આવી સામે। બીજેપીને 300 સીટ મળવાની વાત પર અખિલેશે સમર્થકોને સાવચેત અને સાવધાન રહેવાનો સંદેશ આપ્યો। નિર્મલા સીતારમણે કહ્યું, પીએમ મોદીના મજબૂત નિર્ણાયક નેતૃત્વના કારણે બેન્કિંગ સેક્ટરમાં સુધારો થયો। બંગાળમાં ફરી હિંસા, બૂથમાં ઘૂસી ગયેલા ટોળાએ ઈવીએમને ઉઠાવીને તળાવમાં ફેંક્યું। ગુજરાતની એક પણ ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફટીનો કોર્સ નથી ચાલતો। મુસ્લિમ પુરુષ અને હિન્દુ મહિલાના લગ્ન ગેરકાયદેસર ગણાવતી મધ્યપ્રદેશ હાઈકોર્ટ। ડીએમાં 4% વધારા બાદ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારીને 50% કરી દેવાયું।
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પહેલા જ પ્રશાંત કિશોરે કરી મોટી ભવિષ્યવાણી, 303 સીટ જીતશે ભાજપ. મંત્રી ભાનુબેન બાબરિયાએ રડતા રડતા કહ્યું, જો મારું નામ સામેલ હશે તો હું જાહેર જીવન છોડી દઈશ. એમ્બ્યુલન્સ લઈને અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલ. ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા નહીં પણ ચીન ડરે છે. ગુજરાતના થઈને ગાંધીને નથી ઓળખતા, પીએમ મોદી પર ગુસ્સે થયા ખડગે. સરકારે ક્રૂડ ઓઇલ પર વિન્ડોફોલ ટેક્સમાં મોટો ઘટાડો કર્યો. ટીવી ચેનલ પર થનારી એક્ઝિટ પોલની ડિબેટનો કોંગ્રેસે કર્યો બહિષ્કાર. સુરતમાં સતત 5મા દિવસે સીલિંગ અભિયાનમાં 700થી વધારે મિલકતોને સીલો મરાયા. સ્વાતિ માલીવાલા મામલે દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઓળખ જાહેર કરતી મીડિયા સામે PILનો કર્યો ઇનકાર. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની ફરજ પર તૈનાત 6 સુરક્ષા કર્મચારીઓનું ગરમીને કારણે મૃત્યુ. આજથી સર્વોત્તમ ડેરી દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટ દીઠ ₹830. સુરતમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી ટીમને ભાજપ કોર્પોરેટરના પુત્રએ ધમકાવ્યા. સુરતમાં શાસક પક્ષના નેતાએ કરેલી નિયમોની એસી ઉજાગર, NOC વગર ચાલતું ફૂડ કોર્ટર કરાયું સીલ. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જોન બાઇડને યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકારી નોકરીમાં પ્રમોશનનો અધિકાર નથી, બંધારણમાં પણ માપદંડ નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી. પંજાબમાં જનસભાને સંબોધતા CM યોગીએ કહ્યું, તમામ માફિયાઓને કચડી નાખવા હું યુપીથી બુલડોઝર મોકલીશ. ગુજરાતની સ્કૂલોમાં વાહન, રિક્ષા અને બસ માટે પણ ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત. હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં સમકશે રૂપિયો, હવે દેશની બહાર પણ રૂપિયાનું ખાતું ખોલાવવાની પરવાનગી મળશે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં CAA હેઠળ નાગરિકતા આપવાનું શરૂ કર્યું. રાજકીય પક્ષના નામે દાન લઈને ટેક્સની ચોરીનું 1000 કરોડનું કૌભાંડ, ખુલશે ગુજરાતના મોટા માથાના નામ. ઇઝરાયેલે ઇજિપ્તની તમામ સરહદોને કબજે કરી સૈનિકો રફામાં પ્રવેશ્યા. ભારત અને બાંગ્લાદેશ સંવાદમાં વિઝા અને પ્રત્યાર્પણ મુદ્દા પર આપવામાં આવી મોટી સહમતિ. પેનલ GSTના 12% સ્લેબને દૂર કરવા પર પુનઃ વિચારણા. માત્ર 1 કલાકમાં જ કેશલેસ સારવારને મળશે મંજૂરી, હેલ્થ ઇન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર. રાજકોટમાં રૂપિયા વગર કામ થતા નથી, ફાયર વિભાગના અધિકારીને 70,000 રૂપિયા આપ્યાનો સાંસદ રામ મોકરિયાનો દાવો. CM શિંદેએ સંજય રાવતને કાનૂની નોટિસ મોકલી 3 દિવસમાં માફી માંગવા કહ્યું. ઓનલાઈન સ્કેમમાં લાગશે લગામ, દેશમાં 160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરીઝ ચાલુ.